ઘણીવાર બીજાને મુશ્કેલીમાં જોઈને આપણને થઈ આવે છે કે ભગવાન કેમ આમની મદદ નહીં કરતા હોય. બિચારાઓએ ક્યાં સુધી આ બધું સહન કરવાનું? ભગવાન એમને ક્યારે બચાવશે? ભગવાન ક્યારે આવીને એમને મદદ કરશે? ભગવાનની સંભવામી યુગે યુગે વાળી વાત ક્યારે સાચી પડશે? આપણા મનમાં કેટલીય વાર આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ગરીબની પાછળ ચૂપચાપ જઈને ટિફિન મૂકતા કોઈને જોઉં છું, ત્યારે મને એમાં કૃષ્ણના દર્શન થાય છે. જ્યારે કોઈ ઝઘડામાં ફસાયેલા નિર્દોષની મદદે આવે છે, ત્યારે એમાં મને ભગવાન દેખાય છે. જ્યારે કોઈ ગરીબ બાળકના માથે હાથ ફેરવીને પ્રેમથી પૂછે છે, ત્યારે એમાં ભગવાન અવતર્યાની સાબિતી મળે છે. ભગવાને ગીતામાં સંભવામી યુગે યુગે કહેલું, અને એનો અર્થ એ જ છે કે જે ક્ષણે, જે સમયે કોઈને પણ જરૂરિયાત ઊભી થશે, તે ક્ષણે, તે સમયે ભગવાન કોઈના પણ હૃદયમાં પ્રગટ થઈને એને બચાવશે. આપણે આવા કેટલાય દ્રશ્યો જોયા હશે, કેટલાય લોકોને બીજાની મદદ કરતા જોયા હશે, પરંતુ એ લોકોના હૃદયમાં પ્રગટેલા કૃષ્ણના દર્શન કરવાનું આપણે કદાચ ભૂલી જતા હોઈએ છીએ. કૃષ્ણ ક્યારે પોતાના યુગાવતારમાં અવતરશે એ તો એ પોતે જ જાણે છે, પરંતુ તે દરેકના હૃદયાવતારમાં અવશ્ય પ્રગટ થતા હોય છે. યાદ કરો, આપણી ભીતર પણ કોઈક પડે કોઈ કૃષ્ણ જન્મ્યા હશે, અને એમણે આપણા હાથે કોઈકની મદદ પણ કરી હશે. આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે કીડીને કણ અને હાથીને મણ. ભગવાન ભૂખ્યા જગાડે છે, પરંતુ ભૂખ્યા સુવા નથી દેતો. આજે પણ કોઈ કૃષ્ણ દુનિયાના કોઈ ખૂણામાં માનસિક અસ્વસ્થ લોકોને એકઠા કરીને એમને સાચવતું દેખાય છે. આજે પણ કોઈ કૃષ્ણ વગર બોલે ભૂખ્યા જઠરાગ્નિને ઠારતો દેખાય છે. આજે પણ કોઈ કૃષ્ણ ગરીબોના ચીર પૂરતો દેખાય છે. આજે પણ કોઈ કૃષ્ણ નિર્દોષને અન્યાયથી ઉગારતો દેખાય છે. આજે પણ દરેક ક્ષણે કોઈ કૃષ્ણ કોઈકની મદદે જરૂર હોય છે. અને જ્યારે તમને આવા કૃષ્ણ જોવા મળે, ત્યારે ગીતાનો આ શ્લોક તમે અવશ્ય યાદ કરી લેજો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે.